ઘોઘંબા તાલુકાના પાલ્લા ગામમાં છેલ્લા 3 દિવસથી દીપડાના દહેશત. ઘોઘંબા તાલુકાના પાલ્લા ગામે છેલ્લા 3 દિવસથી દીપડાના દહેશતનો માહોલ સર્જાયો છે, જેને લઈ ગ્રામજનો ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. કારણ કે દીપડાએ જુદી જુદી જગ્યાએ ઘૂસીને અત્યાર સુધીમાં 8 બકરાનો શિકાર કરી લીધો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે દીપડો ઘરોની આસપાસ દેખાય છે અને પશુપાલકના વાડામાંથી બકરા ઉંચકી જઈ રહ્યો છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને સંદર્ભ ગામમાં ચિંતા વર્તાઈ રહી છે. દીપડાની દહેશતના કારણે લોકો સાંજ પડતા જ ઘરોમાં પૂરાઈ જાય છે અને રાત્રે બહાર નીકળતા પણ ડરે છે. પ્રાપ્ત માહિતી મુજબ, વન વિભાગને ઘટનાની જાણ કરતા વન વિભાગ તરત જ પગલાં લઈ પાલ્લા ગામના આસપાસ વિસ્તારમાં પાંજરું ગોઠવી દીધું છે. વન વિભાગના કર્મીઓની ટીમ સતત નાઇટ પેટ્રોલિંગ કરી રહી છે અને દીપડાની હિલચાલ પર નજર રાખી રહી છે. ગામના સરપંચે રાજ્ય સરકારને માંગ કરી છે કે દીપડાને ઝડપથી પકડવા માટે વધુ પાંજરા ગોઠવવામાં આવે અને ગામમાં વન્યજીવોના જતા આવતા રસ્તાઓને બંધ કરવામાં આવે, જેથી આગળ વધુ નુકસાન અટકાવી શકાય. વન વિભાગના અધિકારીઓએ સ્થાનિક રહીશોને સાવચેતી રાખવા સૂચના આપી છે. સાથે જ બાળકો અને પશુઓને એકલા ના મૂકવાની અપીલ પણ કરવામાં આવી છે.